300 ફૂટની થીજવતી ઊંચાઈ પર ભારતીય જવાનોએ અબીલ ગુલાલ સાથે મનાવ્યો રંગોત્સવ। સ્થાનિક નાગરિકો અને સૈનિકો વચ્ચે ખેલાઈ ભવ્ય હોળી। લદ્દાખના બર્ફીલા પહાડોમાં 14,300 ફૂટની ઊંચાઈ પર ભારતીય સૈનિકો અને સ્થાનિક નાગરિકોએ સાથે મળીને હોળીના પર્વની ભવ્ય ઉજવણી કરી। -डिग्री તાપમાન અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે પણ જવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો। કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના અત્યંત ઊંચાઈ ધરાવતા સીમાવર્તી વિસ્તારોમાં ભારતીય ભૂમિ સેનાના જવાનોએ સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને રંગોત્સવની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી છે। સમુદ્ર સપાટીથી 14,300 ફૂટની ઊંચાઈ પર આવેલા સૈન્ય મથકો ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શૂન્યથી નીચેના તાપમાન વચ્ચે પણ દેશભક્તિ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું હતું। જવાનોએ એકબીજાને અબીલ ગુલાલ લગાવી અને પરંપરાગત ગીતોના તાલે નૃત્ય કરીને વિજયાદશમીના પવિત્ર પર્વને યાદગાર બનાવ્યો હતો। આયોજનમાં સેનાના ઉચ્ચ અધિકારીઓ સહિત લદ્દાખના વિવિધ સમુદાયના આગેવાનો વિશેષ હાજરી આપીને સૈનિકોના જુસ્સાને બિરદાવ્યો હતો। સરહદ પર તૈનાત જવાનો જ્યારે પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને રાષ્ટ્રની રક્ષા કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક નાગરિકોએ તેમને મીઠાઈ અને સ્નેહ અર્પણ કરીને આત્મીયતા પ્રદર્શિત કરી હતી। આ ઉત્સવ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહેતા સીમાવર્તી સુરક્ષામાં કાર્યરત જવાનો અને નાગરિકો વચ્ચેના અતૂટ બંધન અને વિશ્વાસને વધુ સુદૃઢ બનાવવાનું માધ્યમ બન્યો છે।